નમસ્કાર. આજે આપણે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના શાશ્વત વિચારોની દુનિયામાં ડૂબકી મારવાના છીએ. આપણે જોઈશું અખંડ જ્યોતિના નવેમ્બર 1947ના અંકમાંથી મળેલું અમૂલ્ય જ્ઞાન. સાચે જ આ એક એવી સફર છે જે આપણને બધાને પ્રેરણાથી ભરી દેશે. ખરું ને? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘનઘોર અંધારામાં પણ આશાની એ જ્યોત કેવી રીતે પ્રગટાવી શકાય. જરા એ સમય વિશે વિચારો. નવેમ્બર 1947. દેશમાં કેટલી મોટી ઉથલપાથલ ચાલી રહી હતી, કેટલા મોટા ફેરફારો થઈ રહ્યા હતા. અને આવા જ એક મુશ્કેલ સમયમાં ગુરુદેવના આ શબ્દો લોકો માટે એક દીવાદાંડી બનીને આવ્યા. એમણે આશા અને ફરીથી ઊભા થવાનો એટલે કે પુનર્નિર્માણનો રસ્તો બતાવ્યો. તો આ બધી શરૂઆત ક્યાંથી થાય? એ થાય છે આપણા પોતાના મનથી. એટલે જ આપણો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે મનની શક્તિ. કારણ કે જો સમાજમાં કોઈ બદલાવ લાવવો હોય તો એની શરૂઆત હંમેશા પોતાની અંદરથી, પોતાના મનથી જ કરવી પડે છે. ગુરુદેવે નિરાશાને જે રીતે વ્યાખ્યાયિત કરી છે ને, એ ખરેખર અદ્ભુત છે. એમના માટે નિરાશા ફક્ત દુઃખી થવા જેવી બાબત નથી. ના, એ તો એક પ્રકારની નાસ્તિકતા છે. મતલબ કે જ્યારે વ્યક્તિ દૈવી વ્યવસ્થા અને એનાથી પણ વધુ પોતાની અંદર રહેલી શક્તિ પરથી વિશ્વાસ ગુમાવી દે, ત્યારે નિરાશા જન્મે છે. અને જુઓ, આ વાત કેટલી સચોટ રીતે અહીં કહેવાય છે. જ્યારે નિરાશા આવે છે ત્યારે પ્રસન્નતા, આનંદ, ઉત્સાહ અને હિંમત ભાગી જાય છે. મતલબ કે જીવનમાંથી જાણે રસ જ જતો રહે. જે દુનિયા પહેલાં મીઠી લાગતી હતી એ હવે એકદમ ફિક્કી, સ્વાદહીન બની જાય છે. તો એક દુશ્મન તો થઈ નિરાશા, પણ બીજું એક ઝેર પણ છે જે આપણી આત્માને કોરી ખાય છે. અને એ છે પ્રતિશોધની ભાવના, એટલે કે બદલો લેવાની ઈચ્છા. આ પણ એક એવી જ નકારાત્મક શક્તિ છે જે આપણને અંદરથી ખોખલા કરી નાખે છે. અહીંયા જો બે રસ્તા બિલકુલ સાફ દેખાય છે. એક છે પ્રતિશોધનો માર્ગ, જે આસુરી વૃત્તિ છે અને જેનો અંત ક્યારે આવતો નથી, બસ સંઘર્ષ જ ચાલ્યા કરે છે. અને બીજો છે ક્ષમાનો માર્ગ, સંતોનો આદર્શ, જે આપણને અંદરથી શાંતિ અને શક્તિ આપે છે, આપણા ચારિત્રનું નિર્માણ કરે છે. હવે પસંદગી આપણી છે કે કયા રસ્તે ચાલવું છે. તો આપણે મનની અંદરના દુશ્મનોને તો ઓળખી લીધા. હવે વાત કરીએ એ શક્તિની જે આપણને જોડે છે, એકતાની શક્તિ. ચાલો જોઈએ કે આ આંતરિક શક્તિ જ્યારે ભેગી થાય ત્યારે કેવી રીતે એક મોટી સામૂહિક તાકાતમાં ફેરવાય છે. અને આનું મૂળ મંત્ર શું છે? વિઘટન નહીં, સંગઠન કરો. કેટલો સ્પષ્ટ અને શક્તિશાળી સંદેશ છે, નહીં? મતલબ કે આપણે વિખરાવાનું નથી, આપણે ભેગા થવાનું છે, સંગઠિત થવાનું છે, કારણ કે અસલી તાકાત એકતામાં જ રહેલી છે. પણ આ સંગઠન કરવું કેવી રીતે? રાષ્ટ્રને મજબૂત બનાવવાનો રસ્તો શું છે? તો જુઓ, એના માટે બહુ જ સ્પષ્ટ પગલાં બતાવ્યા છે. શરૂઆત થાય છે સૌથી નાના એકમથી. પહેલું પગલું, પરિવારને મજબૂત બનાવો. બીજું, તમારા સમુદાયમાં સંગઠન લાવો. અને ત્રીજું, આખા રાષ્ટ્રમાં એકતા સ્થાપિત કરો. પાયાથી શિખર સુધીનો આખો નકશો તૈયાર છે. ખરો ને? કોઈ પણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ. બસ એ જ રીતે એક સમૃદ્ધ સમાજની ઇમારતનો પાયો છે એક મજબૂત પરિવાર. પરિવાર જ તો આપણી પહેલી પાઠશાળા છે, જ્યાં આપણે પ્રેમ, સહકાર અને એકતાના પાઠ શીખીએ છીએ. અને આ જ સંસ્કારો આગળ જઈને એક મજબૂત સમાજનું નિર્માણ કરે છે. તો સમાજનો પાયો છે પરિવાર, અને એને જોડનારી શક્તિ છે એકતા. પણ આ બધું ટકી રહે એ માટે કોઈક માર્ગદર્શક તો જોઈએ ને. તો ચાલો હવે એ બે માર્ગદર્શક જ્યોતિ વિશે વાત કરીએ જે સમાજને દિશા આપે છે, સંસ્કૃતિ અને દર્શન. આ સરખામણી કેટલી સુંદર છે. સંસ્કૃતિને સમાજનું શરીર કહ્યું છે અને દર્શનને એનો આત્મા. જેમ શરીર વગર આત્મા અને આત્મા વગર શરીર અધૂરું છે, એ જ રીતે આ બંને કામ કરે છે. સંસ્કૃતિ આપણને શીખવે છે કે જીવન કેવી રીતે જીવવું, આપણા રીતિરિવાજો, આપણી જીવનશૈલી. જ્યારે દર્શન આપણને સમજાવે છે કે જીવન શા માટે જીવવું, આપણો ઉદ્દેશ્ય, આપણી દ્રષ્ટિ બંને એકબીજાના પૂરક છે. અને જ્યારે કોઈ સમાજની સંસ્કૃતિ મજબૂત હોય ને, તો એના ફાયદા પણ અનેક છે. લોકોને નૈતિક માર્ગદર્શન મળે છે, સામાજિક સુરક્ષાનો અહેસાસ થાય છે, સૌ સાથે મળીને સમૃદ્ધિ તરફ આગળ વધે છે અને છેવટે શાંતિનો માર્ગ મોકળો થાય છે. એટલે જ એ સમજવું બહુ જ જરૂરી છે કે દર્શન અને સંસ્કૃતિ કોઈ અમૂર્ત ખ્યાલો નથી. એ તો એક હોકાયંત્ર જેવા છે જે સમાજને ભટકતા અટકાવે છે. એના વગર તો સમાજ દિશાહીન થઈ જાય, લક્ષ્ય વગર આમ તેમ ભટકવા લાગે. તો ચાલો
આટલી બધી ઊંડી ચર્ચા પછી હવે એના સાર પર આવીએ. આ બધા શાશ્વત જ્ઞાનમાંથી આપણે આપણા જીવન માટે કયા મુખ્ય વિચારો લઈ શકીએ છીએ? ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. પહેલા વાત કરીએ વ્યક્તિગત જીવનની. આપણા પોતાના માટે કયા સૂત્રો યાદ રાખવા જેવા છે? પહેલું, નિરાશાને એક પડકાર તરીકે જુઓ, જેને પાર કરવાનો છે. બીજું, બદલો લેવાના આત્મઘાતી રસ્તાને છોડી દો. ત્રીજું, પોતાની અંદરની શક્તિ અને અતૂટ શ્રદ્ધાને કેળવો. અને ચોથું, એક ઉદ્દેશ્યપૂર્ણ અને આત્મનિયંત્રણવાળું જીવન જીવો. અને હવે વાત કરીએ સામાજિક ઉત્થાનની. સમાજને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ? તો યાદ રાખો, એકતા જ સૌથી મોટી શક્તિ છે અને વિભાજન એ નબળાઈ છે. પરિવાર એ સમાજનું મૂળભૂત એકમ છે, એને મજબૂત રાખો. સંસ્કૃતિ એક સારા સમાજ માટે માળખું પૂરું પાડે છે. અને છેલ્લે, દર્શન જે આપણને અંતિમ ધ્યેય અને દ્રષ્ટિ આપે છે. તો અંતમાં ચાલો આપણે સૌ આ એક સવાલ પર વિચારીએ. ગુરુદેવે આ બધું જ જ્ઞાન 75 વર્ષથી પણ વધુ સમય પહેલાં લખ્યું હતું. પણ શું એ આજે પણ એટલું જ પ્રાસંગિક નથી? આ શાશ્વત વિચારો આજે આપણા જીવનને, આપણા સમાજને કેવી રીતે વધુ સારો બનાવી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. આશા છે કે આ ચિંતન આપ સૌને ચોક્કસ પ્રેરણા આપશે.